પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, અહીંયાથી કીધું તમે. સો we were reading the lesson and in between we had stopped. હવે જો આપણે અહીંયા please see this for it is real clue to understanding of the problem of freedom. આપણે જે ઉપર વાત કરી કે તમે જ્યારે કંઈક બનવા માંગો છો, કોઈની જેવા બનવા માંગો છો, ત્યારે જ તમે ફ્રી નથી, ત્યારે જ તમને ફ્રીડમ નહીં મળે, એવું તમારે સમજી લેવાનું. એ આપણે છેલ્લે વાત કરી હતી ઉપરના પેરેગ્રાફમાં. એટલે આપણે ક્લુ આપ્યો છે. રાઇટર્સ નેમ આગળ ઇનિશિયલ બી છે ને, જે કૃષ્ણમૂર્તિ, બરોબર. વેધર ઇન ધીસ વર્લ્ડ ઓફ પોલિટિશિયન્સ, હવે આ આખા વર્લ્ડમાં અલગ અલગ વ્યક્તિઓ છે જે ઇન્ફ્લુઅન્સ કરે છે, જેનો પ્રભાવ આપણી ઉપર હોય છે. પોલિટિશિયન્સ આવી ગયા, જેના હાથમાં સત્તા છે, પાવર છે, પોઝિશન, ઓથોરિટી, ઓર ઇન ધ સો કોલ્ડ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ. સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં બી અમુક લોકો છે. વેર યુ એસ્પાયર ટુ બી વર્ચ્યુઅસ. એસ્પાયર એટલે આકાંક્ષા, આપણે વર્ચ્યુઅસ બનવું છે, મીન્સ અ ગુડ પર્સન યુ વોન્ટ ટુ બી. નોબલ એટલે સારા કામ કરવા વાળા. સેન્ટલી, સેન્ટ જે પ્રિસ્ટ હોય, પાદરી હોય, અમુક સાધુ સંત હોય, સેન્ટલી. એન્ડ ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી યુ આર નો લોંગર ફ્રી. ખાસ એટલે આ ઉપરની જે વસ્તુઓ આપણે લખી, બરાબર, આ બધી ક્વોલિટીઝ પોઝિટિવ છે કે નહીં? વર્ચ્યુઅસ, નોબલ, સેન્ટલી, આ બધું બનવું તો સારું કહેવાય. આપણી એવી ઈચ્છા હોય કે આપણામાં પણ આવા ગુણો આવે. પણ એકોર્ડિંગ ટુ ધ રાઇટર, તમે આ કંઈ પણ બનવા માંગો છો, દેટ મીન્સ યુ આર નોટ ફ્રી. જે ક્ષણે તમને એવું થયું કે મારે આની જેવું બનવું છે, આ વ્યક્તિ જેવું બનવું છે, ત્યારે જ તમારી ફ્રીડમ છીનવાઈ ગઈ. કારણ કે તમે જે છો ઓરિજિનલ, એ તમે નથી બનતા. તમે કોઈક જેવા બનવાનું અનુકરણ કરવા માંગો છો, એટલે એવું જ વસ્તુ અનુસરશો તમે, રાઈટ? બટ ધ મેન ઓર વુમેન હુ સીઝ ધ એબ્સર્ડિટી ઓફ ઓલ ધીસ થિંગ્સ, એબ્સર્ડિટી, ફુલિશનેસ, કાંઈ સેન્સીસ ન હોય, જે માણસને, મેન કે વુમેનને ખબર છે કે આ બધી વસ્તુઓ બનવામાં, આ બધા કોઈકની જેવું બનવામાં એ કહેવાય ને એક ફુલિશનેસ છે, એમાં કાંઈ મતલબ નથી કોઈકના જેવા બનવામાં. હુઝ હાર્ટ ઇઝ ધેરફોર ઇનોસેન્ટ, કે જે મેન અને વુમેનને ખબર છે કે આ બધી વસ્તુઓ બનવામાં, આ બધી વસ્તુઓ કેળવવામાં, કે કોઈકના જેવા બનવામાં કાંઈ મતલબ નથી. એ લોકો ઇનોસેન્ટ છે, એ લોકોને ખબર છે કે ફ્રીડમ શું છે. કારણ કે એમ નથી કહેતા કે મારે આની જેવું બનવું છે, એ કોઈને અનુકરણ નથી કરતા. ધેરફોર નોટ મૂવ્ડ બાય ડિઝાયર ટુ બી સમબડી. નોટ મૂવ્ડ બાય ડિઝાયર એટલે તમારી ઈચ્છાઓ કોઈકના જેવા બનવા જેવી, એ તમને વધારે ઇન્સ્પાયર નથી કરતી. જો એવા વ્યક્તિ છો તમે, સચ અ પર્સન ઇઝ ફ્રી. કોણ ફ્રી છે? મેઇન આપણે એની ઉપર જ વાત છે, ફ્રીડમ અને ફ્રી, જે પહેલા મેં બે વસ્તુ કીધી. એકોર્ડિંગ ટુ ધ રાઇટર, હુ ઇઝ ફ્રી, કેવો માણસ ફ્રી છે? તો આ આખું એવો કોઈ વ્યક્તિ જેને ખબર છે કે આ બધી સેન્ટલી, વર્ચ્યુઅસ, આ બધી નોબલ ક્વોલિટી, એ બનવામાં કાંઈ મતલબ નથી, જેનું હાર્ટ ઇનોસેન્ટ છે, જેને કોઈના જેવું નથી બનવું, જેને ઓરિજિનલ પોતે જે છે એ જ રહેવું છે, અને એને કાંઈ ડિઝાયર, એની કાંઈ ઈચ્છા નથી કે હું કાંઈક બનું, કોઈકની જેવું બનું, એ વ્યક્તિ ફ્રી છે. કદાચ અમારી શોર્ટ નોટ આવે તો આ પેરેગ્રાફ તો ખાસ, આ પ્લીઝ વાળો, એમાં જીસ્ટ છે આખા ચેપ્ટરની, સમરી કહેવાય, એમાં જ મેં આ લાઈન સ્ટાર કરી. એ બધી લાઈન્સ હોવી જ જોવે. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. તમને ખબર છે સિમ્પ્લિસિટી એટલે સાદગી. તમને ખબર છે કે કોઈ જેવું બનવામાં કાંઈ મતલબ નથી, તમે સિમ્પલ રહ્યો જેમ છો એમ. તો એમાં જ સાચી મજા છે, એમાં જ એક્સ્ટ્રાઓર્ડિનરી બ્યુટી. તમે જો એ વસ્તુ સમજી જાઓ તો એ સમજણમાં જ સાચી બ્યુટી, અને એમાં જ ઊંડાણપૂર્વક તમે ઉતરી જશો. સિમ્પ્લિસિટી, જેવા છો એવા રહ્યો જાતે. કોઈક તમારે જેવું બનવા માંગે એ વાત અલગ છે, તમે જેવા છો એવા જ બનો. ડોન્ટ ટ્રાય ટુ કોપી સમવન. તમે એ વસ્તુની સમજણ છે તમને, જો એ સમજણ જ છે ને બહુ જ બ્યુટીફુલ છે, એ સમજણ આવી જાય તો, અને એની ડેપ્થ તમને, એ કેટલું ઊંડાણપૂર્વક એ સત્ય તમને આમ કહેવાય ને મગજમાં બેસી જાય તમને, ત્યારે તમને ફ્રીડમ મળી જાય. કોઈકની જેવા બનવા માંગો તો તમારે દોડવું પડે રેસમાં, જે બધા દોડે છે. પ્રોસ્પેરિટી એટલે અમને રીચ બનવું છે, પોપ્યુલર બનવું છે, સક્સેસફુલ બનવું છે, રેસ છે આખા વર્લ્ડમાં. એટલે એ લોકો ફ્રી નથી.
એટલે કંઈક ને કંઈક એ લોકોએ કરવું પડે કોઈકના જેવા બનવા માટે. આફ્ટર ઓલ એક્ઝામિનેશન્સ આર ફોર ધેટ પર્પસ. એક્ઝામ શું કામ લેવાય? એટલે મતલબ આપવાની નથી એવું નથી એક્ઝામ, પણ એક્ઝામ શું કામ લેવાય? એક્ઝામિનેશનનું પર્પસ શું છે? આ જ છે. એક્ઝામિનેશન ઇઝ નોટ લેટિંગ યુ ફ્રી. એક્ઝામ પછી શું? ગ્રેડ આવે. સપોઝ A1 ગ્રેડ, જેમ 10thમાં કહેવાતું, 12thમાં કહેવાતું A1 ગ્રેડ. એ લોકો આગળ ફોટોઝ આવે, સક્સેસફુલ પીપલ કહેવાય એ લોકો, બરોબર? તો એક્ઝામિનેશન પણ એ જ છે. ઇટ ઇઝ અ રેસ કાઇન્ડ ઓફ પર્સન. યુ વોન્ટ ટુ બીકમ લાઈક સમબડી, કે આગળના લોકો A1 જે ગ્રેડ લાવ્યા, આપણે એને એવો જ ગ્રેડ અચીવ કરવાનો છે, એ કરતા સારો અચીવ કરવાનો છે. ધેટ મીન્સ યુ આર નોટ ફ્રી. મેન્ટલી યુ આર સ્ટીલ ઇન કેજ. ટુ ગીવ યુ પોઝિશન. એક્ઝામ શું કામ લેવાય? પોઝિશન આપે તમને આગળ જતા સમાજમાં, સારું તમારું નામ થાય સમાજમાં. ટુ મેક યુ સમબડી. એક્ઝામ અંતે શું કામ લેવાય? તમને કાંઈક બનાવવા માટે, એજ્યુકેટેડ માણસ બનાવવા માટે, એન્જિનિયર, ડોક્ટર, સીએ, જે કાંઈ છે. એક્ઝામનો પર્પઝ એ જ છે એટ ધ એન્ડ કે તમને કાંઈક બનાવે. તો એક્ઝામિનેશન પણ એમાં જ આવી ગયું કે તમને કાંઈક બનાવવા માંગે છે. ધેટ મીન્સ યુ આર નોટ ફ્રી. એક્ઝામિનેશન પણ તમને ફ્રી નથી રહેવા દેતી. ટાઇટલ્સ, ઓલા ડોક્ટર, એન્જિનિયર જે આગળ લાગે ટાઇટલ્સ. પોઝિશન, જે કોઈ તમને સમાજમાં તમારી જે સ્થાન તમને જે મળ્યું છે. નોલેજ, આ ત્રણ વસ્તુ. એન્કરેજ યુ ટુ બી સમથિંગ. આ ત્રણ વસ્તુ સારી છે એકચ્યુઅલી. પેરેન્ટ્સ, ટીચર્સ આપણને એ જ કહે છે ને પહેલાથી, તમને પોઝિશન મળ્યું છે સમાજમાં, તમે કંઈક સારું ભણી ગયા તો, બરોબર? ટાઇટલ તમારા નામની આગળ લાગે, કોને ના જોવે? તમારા નામની સીએ લાગે કે ડોક્ટર લાગે, જોતું બધાને હોય. બટ આ બધી વસ્તુઓ તમને શું કરે છે? એન્કરેજ, પ્રેરણા આપે છે, પ્રોત્સાહિત કરે છે કે તમે કંઈક બનો. અને જ્યારે તમે કંઈક બનવા માંગો છો ત્યારે તમે ફ્રી નથી, એવું લેખકનું કહેવું છે. હેવ યુ, એક સવાલ પૂછે છે, હેવ યુ નોટિસ્ડ ધેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ ધેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ? મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ એટલે તમારે કઈક વસ્તુને સમર્પણ કરવું પડશે, ડેડિકેશન આપવું પડશે કંઈક બનવા માટે. પેરેન્ટ્સ અને ટીચર્સ એ જ કહે છે તમને. ધેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રેન્ડફાધર. તમને એક્ઝામ્પલ આપે ઘણી વાર. આ તો એક્ઝામ્પલ છે કે તમારા અંકલ સપોઝ કંઈક બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે સમાજમાં, ગ્રેન્ડફાધરે કંઈક સારું કર્યું તો એમનું કંઈક સારું નામ છે સમાજમાં. કાં તો એક્ઝામ્પલ આપે નેબર્સનું, રિલેટિવ્સનું, કે જો આ વ્યક્તિ આટલું ભણી ગયો, આનું સમાજમાં આવું નામ હતું, તો આપણે એની જેવું ના થવું જોઈએ. એવું તમને પેરેન્ટ્સ એક્ઝામ્પલ આપતા હશે ઘણી વાર, રિલેટિવ્સ આપતા હશે એક્ઝામ્પલ, બરોબર? ઓર ટ્રાય ટુ ઇમિટેટ. ઇમિટેટ મીન્સ કોપી, અનુકરણ કરવું. કોપી ધ એક્ઝામ્પલ ઓફ સમ હીરો ટુ બી લાઈક ધ માસ્ટર, સેન્ટ્સ, સો યુ આર નેવર ફ્રી. તમને એમ કહેશે, કાં તો તમને ઈચ્છા થશે કે તમે કોઈ હીરોનું એક્ઝામ્પલ કોપી કરો, અમુક જો એની તમે સ્ટાઇલ કોપી કરો, કાં તો કોઈ એથ્લેટ જેમ રોનાલ્ડો છે, મેસી છે, આ બધાને કોપી કરવા વાળા કેટલા બધા, ધેટ મીન્સ ફોલોઅર્સ કેટલા. ચલો એને લાઈક કરો છો એ વાત અલગ, તમે એને લિટરલી ફોલો કરવા માંડો, ધેટ મીન્સ યુ આર નોટ ફ્રી. યુ વોન્ટ ટુ બીકમ લાઈક ધેટ મીન્સ યુ આર નોટ ફ્રી. પછી એમાં હીરો આવી ગયો, પોલિટિશિયન આવી ગયો, માસ્ટર, સેન્ટ પણ આવી ગયા, સાધુ સંત, એને પણ તમે કોપી કરવા માંગો છો, એની જેવા બનવા માંગો છો. હા, એનું નોલેજ તમારામાં છે એ વાત બરોબર છે, પણ તમે એની જેવા બનવા માંગો છો, અગેન યુ આર નોટ ફ્રી. કોઈ પણ જેવા બનવા માંગો, ઇમિટેટ કરો, કોઈને કોપી કરો, ધેટ મીન્સ યોર ફ્રીડમ ઇઝ ગોન. વેધર યુ ફોલો ધ એક્ઝામ્પલ ઓફ અ માસ્ટર, કોઈ પણ એક સારો માસ્ટર છે, કોઈ બિઝનેસમેન છે, કાં તો સેન્ટ છે, ટીચર છે, રિલેટિવ છે, કોઈ પણ આનો તમે આ બધામાંથી કોઈ પણ એક્ઝામ્પલ ફોલો કરો કે તમે આમાંથી કોઈક જેવા બનવા માંગો છો, બરોબર? સ્ટીક ટુ અ પર્ટિક્યુલર ટ્રેડિશન. કાં તો તમે કોઈ તમારું એક ટ્રેડિશન છે, જે આપણે કીધું એમ કે રીત રિવાજ હોય, તમે એને કહેવાય ને વળગીને રહ્યો છો. ઇટ ઓલ ઇમ્પ્લાઇઝ અ ડિમાન્ડ ઓન યોર પાર્ટ ટુ બી સમથિંગ. તમારું ટ્રેડિશન જે છે, અલગ અલગ રિલિજનમાં હોય અલગ ટ્રેડિશન, આપણે વાત થઈ હતી, બરોબર? તમે એને વળગી રહ્યો, રિલિજનનું સ્ટ્રિક્ટલી ફોલો કરો, ચલો સારી વસ્તુ. તમે આ બધામાંથી કોઈક જેવા બનવા માંગો છો, તો એમાં પણ કાંઈ ખોટું નથી, પણ આ બધું તમને ફ્રીડમ તરફ નથી લઈ જતું. તમે કંઈક ને કંઈક ફ્રીડમ તમારે છીનવાઈ ગઈ છે, બીકોઝ યુ આર બ્લાઇન્ડલી ફોલોઈંગ યોર ટ્રેડિશન, યુ આર બ્લાઇન્ડલી ફોલોઈંગ યોર ટીચર, સેન્ટ, એનીવન. તમે તમારી જેવા ક્યારે બનવા માંગો? તમે જે છો એ ઓરિજિનાલિટી. રેરલી તમે એવું રાખ્યું હશે કે ના હું જે છું એ જ છું. You try to behave like someone else. And it is only when you really understand very simply and directly. તમે જો જ્યારે એ શક્ય છે કે તમે ડાયરેક્ટલી બહુ સાદગીથી આ વસ્તુ સમજી શકો, and perhaps that will bring you real solution. આપણે વાત થઈ ને ઉપર કે સોલ્યુશન હવે આવી જશે, તો સોલ્યુશન આજે ઉપર વાત તમને સમજાવી કે તમે કોઈક જેવા બનવા માંગો છો, તમારા ટ્રેડિશન ફોલો કરો છો, સેન્ટ, માસ્ટર, ટીચર, રિલેટિવ, એનો કોઈ તમને એક્ઝામ્પલ આપે, તમે એની જેવા બનવા માંગો, એને ઇમિટેટ કરો. જો તમને સમજાઈ જાય કે ફ્રીડમ નથી, તો તમને સોલ્યુશન મળી જશે કે રિયલ ફ્રીડમ ક્યાં મળશે, કે આ બધાથી દૂર ઓરિજિનલ રહેવા. નોલેજ, તમે જ્ઞાન મેળવો છો. નોલેજ એટલે KNOW આગળ નો આવે, તમને ખબર છે કે આ વસ્તુ છે. જેમ સોશિયલમાં અમુક ડેટ્સ હોય સમાજમાં,
તમે ડેટ્સ રીડ કરો હિસ્ટ્રીમાં કે આ તારીખે આ થયું હતું, એ નોલેજ તમને જાણ છે, જનરલ નોલેજ છે કે આ દિવસે આ થયું હતું, તમને અમુક ડેટ્સ યાદ છે, તો એ તો તમને ઘરે બેઠા પણ પડે. ઇન્ટરનેટ કોવિડમાં હતું જ, નોલેજ તો મળતું હતું. એજ્યુકેશન ઇઝ ડિફરન્ટ. એજ્યુકેશનમાં નોલેજ તો આવી જ ગયું, તમને બધી વસ્તુઓ, તમને સબ્જેક્ટ શીખવાડવામાં આવે છે સ્કૂલમાં, પણ કેમ બિહેવ કરવું, તમારી પર્સનાલિટી ડેવલપ થાય, તમારે કેમ બિહેવ કરવું, એ વસ્તુ તમે શીખવાડવામાં આવે છે. શું કરવું શું ના કરવું એ તમને ઘરે બેઠા ખાલી ઇન્ટરનેટ ઉપર ઇઝીલી ના મળે. તમારું આખું પર્સનાલિટી મોલ્ડ થાય, ડેવલપ થાય, દેટ ઇઝ ઇન સ્કૂલ. એટલે એને એજ્યુકેશન કહેવાય, કે તમારું કેરેક્ટર ડેવલપ થાય. એટલે સ્કૂલ ફક્ત નોલેજ માટે નથી. નોલેજ તમને કાંઈ પણ મળે, ટ્યુશનમાં પણ નોલેજ મળે છે, તો ખાલી સ્કૂલ તમે એની માટે જાઓ, એ નોલેજ માટે નથી જતા. યુ આર ગોઈંગ ટુ લર્ન ડિસિપ્લિન, પર્સનાલિટી. સો ધ ફંક્શન ઓફ એજ્યુકેશન, એજ્યુકેશનનું મેઇન ફંક્શન જ આ છે, જે બધા અત્યારે ભૂલી ગયા છે, જે કોઈ સ્કૂલમાં નથી. નોટ ઇવન વેન આઈ વોઝ સ્ટડીંગ, નોટ ઇવન વેન યુ આર સ્ટડીંગ. આ કોઈ ધ્યાનમાં લેતું જ નથી. એજ્યુકેશન શું છે? હેલ્પ ફ્રોમ ચાઇલ્ડહુડ. તમે બાળપણથી યુકેજી એલકેજીમાં જ્યારથી તમે નર્સરીમાં છો, નોટ ટુ ઇમિટેટ સમબડી, તમને ત્યારથી શીખવાડવામાં આવવું જોઈએ આ વસ્તુ, કે તમારે કોઈનું અનુકરણ નથી કરવાનું, તમારે કોઈને કોપી નથી કરવાનું. ભલે કોઈ પણ રીચ પર્સન હોય કે ફેમસ પર્સન હોય, તમને એનું એક્ઝામ્પલ આપતા હશે સ્કૂલ, બટ ટુ બી યોર સેલ્ફ ઓલ ધ ટાઈમ. તમે દર વખતે જે છો એવા જ રહ્યો, આવું તમને કોઈ સ્કૂલમાં લગભગ નથી શીખવાડતું. તો આ ચેપ્ટર છે એટલે આપણે વાત કરીએ છીએ. બધી સ્કૂલમાં જ કે આ વ્યક્તિ સારો છે, આપણે આની જેવું ગુરુ છે, આની જેવું એક્ઝામ્પલ્સ આપે. ચલો સારા એક્ઝામ્પલ છે, બટ ધેન યોર ફ્રીડમ ઇઝ લોસ્ટ. એન્ડ ધીસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ થિંગ ટુ ડુ. શું? તમે જે છો એવા ને એવા રહેવું એ બહુ જ અઘરું છે, નથી? ઓરિજિનાલિટી આપણે કેટલા દિવસમાં, આપણે જ્યારે એકલા હોય ત્યારે બધીને ફેમિલી કાં તો ક્લોઝ ફ્રેન્ડ, ઓરિજિનાલિટી આપણી નથી રહેતી 24 કલાક. માસ્ક હોય છે. વોટ વી સ્પીક, હાઉ વી બિહેવ. યુ આર નોટ ઓરિજિનલ ઓલ ધ ટાઈમ, રાઈટ? યુ કેન નોટ બી. વેધર યુ આર અગલી ઓર બ્યુટીફુલ, બે ઓપોઝિટ વર્ડ્સ છે, અગલી બ્યુટીફુલ. તમે ગમે તેવા છો, દેખાવે અગલી છો, બ્યુટીફુલ છો. વેધર યુ આર એનવિયસ એટલે જેલસ, ઓર જો આ બેનો મતલબ એક જ થાય, આ બે સમાનાર્થી જ કહી શકાય. ઓલવેઝ ટુ બી વોટ યુ આર. તમે અગલી છો, બ્યુટીફુલ છો, તમે જેલસ છો, તમને ઈર્ષા થાય છે કોઈથી. ઓલવેઝ બી વોટ યુ આર. તમે જેવા છો એવા જ રહ્યો. બટ અન્ડરસ્ટેન્ડ ઇટ. પણ પોતાને સમજો, તમારી પોતાની જે કેરેક્ટરિસ્ટિક્સ છે એને સમજો, એને ચેન્જ કરવાની કોશિશ થી. ટુ બી યોર સેલ્ફ ઇઝ વેરી ડિફિકલ્ટ. જે ઉપર કીધું, જે તમે છો એ એવા ને એવા જ રહેવું તો અઘરું જ છે. બીકોઝ યુ થિંક ધેટ યુ આર ઇગ્નોબલ. આ નોબલનું ઓપોઝિટ છે. ઇગ્નોબલ એટલે જેને માન સન્માન ના મળે એવું વ્યક્તિ, કે તમે જેવા છો એવા ને એવા રહેશો તો તમને માન સન્માન નહીં મળે. નોબલ પ્રતિષ્ઠિત સારો વ્યક્તિ, ઇગ્નોબલ એનું ઓપોઝિટ. એન્ડ ધેટ યુ કુડ ઓનલી ચેન્જ વોટ યુ આર ઇન્ટુ સમથિંગ નોબલ. કે તમે જેવા છો એમાંથી તમે કંઈક નોબલ પર્સનાલિટીમાં ફેરફાર થઈ જાય તમારો, જે કોઈકની હશે સેન્ટિની કે એવી. તમે નોબલમાં ચેન્જ થઈ જાઓ, ઇગ્નોબલમાંથી નોબલ થઈ જાઓ, એ તમે ટ્રાય કરતા હશો. ઇટ વુડ બી માર્વલસ, મીન્સ એક્સિલેન્ટ, બટ ધેટ નેવર હેપન્સ. પણ એવું કોઈ દી થતું નથી કે તમે એક્ઝેક્ટલી કોઈક જેવા બની જાઓ. તમે ટ્રાય ભલે કરો. વેરએસ ઇફ યુ લુક એટ વોટ યુ એકચ્યુઅલી આર એન્ડ અન્ડરસ્ટેન્ડ ઇટ, then that very understanding there is transformation. તમે કોઈક જેવા બનવા માંગો છો એ ભૂલી જાઓ. હવે ફોકસ કરો આ ચેપ્ટર વાંચીને, કે તમે જેવા છો એવા જ છો અને એવા જ રહેવું છે. તો એમાં શું થશે? તમે સમજો પોતાને અને એમાં જ તમારામાં ચેન્જ આવશે. એ જ સાચું ટ્રાન્સફોર્મેશન, એ જ મોટો બદલાવ છે. That you stop copying someone and you be original version of yourself. એ સૌથી મોટો ફેરફાર છે તમારામાં, નહીં કે કોઈ જેવું બનવામાં. So freedom lies not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing. Freedom શેમાં છે? ફ્રીડમ શેમાં નથી, પહેલા એવું કીધું છે. ફ્રીડમ લાઈઝ નોટ ઇન ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ ડિફરન્ટ. કાંઈક અલગ બનવું છે, એ રેસમાં છે આજકાલ બધા, બરોબર? તો એમાં ફ્રીડમ નથી. અને નોટ ડુઈંગ, નોર ઇન ડુઈંગ વોટ હેપન ટુ ફીલ લાઈક ડુઈંગ. તમને જે ફીલ થાય છે કે મારે આ કરવું છે, તમે એ કરો, એમાં પણ ફ્રીડમ નથી. નોર ઇન ફોલોઈંગ ધ ઓથોરિટી ઓફ ટ્રેડિશન. સાધુ સંત જે કોઈ પણ ધર્મગુરુ હોય એ ટ્રેડિશન તમને ફોલો કરાવે, એ પણ તમે બ્લાઇન્ડલી ફોલો કરો, એમાં પણ ફ્રીડમ નથી. ઓફ યોર પેરેન્ટ્સ, યોર ટીચર ને પેરેન્ટ્સને બ્લાઇન્ડલી તમે ફોલો કરો, એમાં પણ ફ્રીડમ નથી. બટ ઇન અન્ડરસ્ટેન્ડિંગ વોટ યુ આર ફ્રોમ મોમેન્ટ ટુ મોમેન્ટ. તમારામાં જે અંદર ફેરફાર આવી રહ્યા છે, તમે કોણ છો, એવરી ડે ધેર આર બિગ ચેન્જીસ ઇનસાઇડ યુ. તમે એ સમજો, પોતાને સમજો, ધેટ ઇઝ ધ ફ્રીડમ. ધેટ ઇઝ રિયલ ફ્રીડમ. યુ સી, યુ આર નોટ એજ્યુકેટેડ ફોર ધીસ. તમને કઈ એજ્યુકેશન એટલે નથી આપ્યું કે તમે કોઈક જેવા બનો મોટા થઈને, રાઈટ? યોર એજ્યુકેશન એન્કરેજીસ યુ ટુ બીકમ સમથિંગ ઓર અધર.
એજ્યુકેશન તમને એ જ કહે છે. બધા બુકમાં અમુક સ્ટોરીમાં મેસેજ આપે that we should become like this person, we should follow this person. એજ્યુકેશન તમને એ જ કહે છે. બટ that is not understanding of yourself. એમાં તમે પોતાને ક્યાં સમજ્યા? 10-12 વર્ષ, 15 વર્ષ, 15 વર્ષ સ્કૂલમાં તમે ગયા, તમે પોતાને ક્યાં સમજ્યા? You are only reading about other people and following them, reading about their stories, about their success stories. તમે પોતાને સમજવામાં ફેલ થાવ છો, even after you are completing of 12th standard or college education. Your self, જો your અને self અલગ લખ્યું છે, your self નહીં, તમારી જાતને સમજવું. Your self is very complex. ઘણી વાર આપણે પોતાને નથી સમજતા કે કેમ આપણને આવા વિચાર આવે છે, કેમ આપણે આવું કરવું છે. ઘણી વાર સવાલ થાય, ના થાય? સો આપણે પોતાને સમજવું એ બહુ જટિલ વસ્તુ છે, બહુ કોમ્પ્લેક્સ, બહુ હાર્ડ છે. ઇટ ઇઝ નોટ મિયરલી એન્ટિટી ધેટ ગોઝ ટુ સ્કૂલ. આપણે તમારી વાત છે, જો એક્ઝામ્પલ લ્યો કે તમે ખાલી એક એન્ટિટી નથી. એન્ટિટી એટલે તમે કોઈ એક ખાલી એક એવી વસ્તુ નથી કાંઈ. એન્ટિટી મીન્સ એની પર્સન ઓર એની થિંગ જે જાય ને બસ પાછું આવે, જે રોજનું કામ કરે. યુ આર નોટ એન એન્ટિટી. તમે કોઈ એવી વસ્તુ નથી જે સ્કૂલે જાઓ છો, ક્વારલ્સ કે તમે ત્યાં જઈને કદાચ કોઈક સાથે ઝઘડો કરો છો, ધેટ પ્લેઝ ગેમ્સ કે રોજ કદાચ તમે ગેમ રમો છો, ધેટ ઇઝ અફ્રેડ કે તમે કદાચ ડરી જાઓ છો કોઈક વાર કંઈક એવું કર્યું હોય તો. બટ ઇટ ઇઝ ઓલ્સો સમથિંગ હિડન. આ બધી વસ્તુઓ તો તમે કરો જ છો મિયરલી. એટલે ફક્ત ને ફક્ત તમે તમારી જાતને સમજો છો તો તમે એક એવી કઈ તમે ખાલી એવી વ્યક્તિ નથી કે તમે સ્કૂલ જાઓ, કદાચ કોઈક સાથે ઝઘડો કરો, તમે ગેમ રમો કે તમે કોઈક વાર ડરી જાઓ કંઈક એવું થયું હોય તો. ખાલી આ તમે નથી, આ તમારી જાતને સમજવું નથી હોતું. તમે આટલું કરતા હશો, બટ ઓલ્સો સમથિંગ હિડન, નોટ ઓબ્વિયસ. ઓબ્વિયસ એટલે નોટ વિઝિબલ, જે દેખાતું નથી એવી વસ્તુ પણ છે જે તમારી અંદર હિડન છે. ઇટ ઇઝ મેડ અપ નોટ ઓનલી ફોર ઓલ થોટ્સ ધેટ યુ થિંક. તમે જે વિચારો છો ખાલી એ જ નહીં, બટ ઓલ્સો ઓફ ધ થિંગ્સ ધેટ હેવ બીન પુટ ઇન ટુ યોર માઇન્ડ બાય અધર પીપલ. ઘણી બધી વસ્તુઓ તમારા બ્રેનમાં નાખી છે નાનપણથી. પછી ટીચર્સ હોય, પેરેન્ટ્સ હોય, આ બે તો મેઇન રોલ. કોન્સ્ટન્ટ યુ હેવ બીન અંડર ધેર સુપરવિઝન. ઘણા બધા આજુબાજુનો જે ઇન્ફ્લુઅન્સ હોય, ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, આ બધા તમારા માઇન્ડમાં છે. એ ઉપરાંત આ લોકોએ તમારા માઇન્ડમાં ઘણી બધી વસ્તુઓ નાખી છે. બાય બુક્સ રીડ કરી હોય તો, ન્યૂઝપેપર અમુક વસ્તુ તમે રીડ કરી હોય, તમને યાદ રહી ગઈ હોય. બાય યોર લીડર્સ, પ્રાઇમ મિનિસ્ટર, પ્રેસિડેન્ટ, કોઈ લીડર્સ આવી ગયા કન્ટ્રીના. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધેટ ઓનલી વેન યુ ડોન્ટ વોન્ટ ટુ બી સમબડી. આ બધી વસ્તુઓ તમે સમજી શકો, પણ તમે જ્યારે એવું વિચારો કે આ બધી વસ્તુઓનો મારી ઉપર પ્રભાવ ન પડવો જોઈએ, મારે કોઈની જેવું નથી બનવું, ત્યારે તમે આ બધી વસ્તુઓને સમજી શકો સરખું. કોઈ પણ વસ્તુ, તમે ન્યૂઝપેપર હોય, તમારા લીડરે તમને કંઈ કીધું હોય, ટીચરે, પેરેન્ટ્સે કાંઈ બી, વેન યુ ડોન્ટ ઇમિડિએટ, જ્યારે તમે એ વાંચીને એ વ્યક્તિનું અનુકરણ કરવા નથી જતા, ત્યારે તમે એને સમજી શકો છો એઝ અ થર્ડ પર્સન, ત્રાહિત વ્યક્તિ તરીકે. વેન યુ ડોન્ટ ફોલો, તમે જ્યારે કોઈ ફોલો નથી કરતા, વિચ મીન્સ રિયલી વેન યુ આર ઇન ધ રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન, ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. રિવોલ્ટ એટલે અગેન્સ્ટ જવું. ઓલો સત્યાગ્રહ જે થાય ને, સત્યાગ્રહ કરતા સારો વર્ડ આવે રિવોલ્ટ. કયો વર્ડ આવે બીજો? પ્રોટેસ્ટ. પ્રોટેસ્ટ ઇંગ્લિશ વર્ડ ઇઝ કરેક્ટ, ગુજરાતી વર્ડ વિચારો. પ્રોટેસ્ટ ઇઝ કરેક્ટ. ઓકે, વેન યુ ઇન રિવોલ્ટ અગેન્સ્ટ ધ હોલ ટ્રેડિશન ઓફ ટ્રાઇંગ ટુ બીકમ સમથિંગ. આખું ટ્રેડિશન, બધા સમાજમાં જ્યાં જ્યાં તમે જો, સમાજમાં એક જ વસ્તુ છે કે તમારે કાંઈક બનવાનું છે, કાં તો કોઈક જેવા બનવાનું છે. એની અગેન્સ્ટ તમે રિવોલ્ટ કરો, તમે એની અગેન્સ્ટ થાવ, ત્યારે તમે ફ્રી છો. કે શું કામ કોઈકના જેવું કે કાંઈક થવું એવું જરૂરી છે? વાય કાન્ટ યુ બી વોટ યુ આર according to your caliber? Achieving name and fame, is it necessary? Then you are not free. That is only true revolution. Revolution જે મોટો ફેરફાર આવે, leading to extraordinary freedom. જો તમને આ સમજાઈ જાય that you should not try to become somebody all the time, that is extraordinary freedom. એ તમને ફ્રીડમ તરફ લઈ જશે, લીડિંગ એ તરફ લઈ જશે તમને. To cultivate this freedom is the real function of education. આ ટાઈપનું ફ્રીડમ મળે કે આપણે ટ્રેડિશનને બ્લાઇન્ડલી ફોલો નથી કરવું, કોઈની જેવું નથી બનવું. જો આ એજ્યુકેશનમાં શીખવાડવામાં આવે તો આ એજ્યુકેશન રિયલ એજ્યુકેશન છે, જે કઈ સ્કૂલમાં અત્યારે કોઈ સ્કૂલમાં હોય જ નહીં. Because they don't have time to teach such things. Your parents, teachers, and your own desires, તમારી પોતાની મહત્વાકાંક્ષાઓ, ઈચ્છાઓ હોય, પેરેન્ટ્સ તમને કહેતા હોય, ટીચર્સ કહેતા હોય, want to be identified with something or in order to be happy. તમને કંઈક ઓળખાણ આપવા માંગે છે એ લોકો સમાજમાં. તમને પોતાને પણ જોતી છે આગળ જતા ઓળખાણ. પેરેન્ટ્સ, ટીચર્સ પણ એ જ કહે છે, રાઈટ, કે તમે આઈડેન્ટિફાય કરે બધા, એવું કંઈક તમે અચીવ કરો. ઇન ઓર્ડર ટુ બી હેપી, ખુશ રહેવા માટે જરૂરી છે સમાજમાં.
and security, money, any other thing. Okay, so these things are necessary કે તમે કંઈક અચીવ કરો, કે તમને આઈડેન્ટિફાય, તમને ઓળખાણ મળે. બટ ટુ બી ઇન્ટેલિજન્ટ must you not break through all the influences that enslave and crush you? Enslave, what is enslave? ગુલામ બનાવી, slavery, like Sojourner Truth, she was victim of slavery. Enslave, ગુલામી. એટલે ઇન્ટેલિજન્ટ બનો, ખબર સ્ટાર્ટિંગમાં કીધું હતું, ઇફ યુ આર ઇન્ટેલિજન્ટ ધેન યુ કેન બીકમ ફ્રી. ઇન્ટેલિજન્ટ બનવા માટે એમ કીધું છે મસ્ટ યુ નોટ, એટલે આપણને એક સવાલ પૂછ્યો છે લેખકે, તમારે આ બધી વસ્તુઓ તોડીને, મતલબ કઈ વસ્તુઓ, ઇન્ફ્લુઅન્સ, બધાના જે પ્રભાવ છે આ બધા વ્યક્તિઓના, બધા આવી ગયા એમાં, એ બધાનો પ્રભાવ તોડીને જે તમને આમ કેદમાં રાખે છે અને તમને દબાવે છે, ક્રશ કરે છે, એ બધાના પ્રભાવ તોડીને તમારે બહાર ના આવવું જોઈએ, રિવોલ્ટ ના કરવું જોઈએ, તો તમને ફ્રીડમની ખબર પડે, એવું પૂછે છે. ઇન્ટેલિજન્ટ બનવા માટે આ જરૂરી છે. બાકી જો જે લોકો બ્લાઇન્ડલી ફોલો કરે છે ને, એટલે આંધળું અનુકરણ કરે છે, પછી એમાં બધું આવી ગયું, ટીચર્સ, પેરેન્ટ્સ, ટ્રેડિશન, આંધળું અનુકરણ કરો, દેટ મીન્સ યુ આર નોટ ઇન્ટેલિજન્ટ. તમે કોઈ પણ હોલી બુક્સ જોઈ લો, કોઈ પણ રિલિજનની, એમાં સવાલ કરેલા છે ઘણા બધા, આમ શું કામ થાય, આમ શું કામ થાય, પછી બધા ધર્મગુરુ જે પણ હોય એને જવાબ દેતા. ઇન ઓલ્ડ સ્કૂલ્સ લાઈક ગુરુકુલ એન્ડ ઓલ, ઇફ યુ હેવ રેડ ધ ચેપ્ટર્સ, તમને ખબર હોય તો બધાના જવાબ હતા. તમે કઈક વસ્તુ કરો છો, કોઈ પણ વસ્તુ, એની પાછળ કંઈક તો રીઝન હોય ને, પછી ભલે એ ટ્રેડિશન હોય કે રિલિજનમાં તમે ફોલો કરતો, દેર શુડ બી સમ વેલિડ રીઝન, સો યુ શુડ બી આસ્કિંગ ધેટ. પછી એમ કહે છે ધ હોપ ઓફ અ ન્યૂ વર્લ્ડ ઇઝ ઇન those of you who begin to see what is false and revolt against it. એક નવું વર્લ્ડ જે બનશે એ તમારા બધાથી બનશે, અને એમાં એક હોપ છે. એમાં કઈ હોપ છે કે તમે લોકો જોશો કે શું ખોટું છે, ફોલ્સ છે, અને જે ખોટું છે એની તમે અગેન્સ્ટ જશો. પછી પેરેન્ટ્સ હોય, ટીચર્સ હોય, રિલિજન, ટ્રેડિશન, કસ્ટમ, વોટ એવર ઇટ ઇઝ, ખોટું છે તો એની વિરુદ્ધ જશો, એને રિવોલ્ટ કરશો. પછી ઈ ડરમાં માણસો રહી નહીં જાય કે મારું સમાજમાં શું નામ થશે, કારણ કે તમારે ફ્રીડમ જોતી છે, નોટ ઓનલી ફેમ, નોટ જસ્ટ વર્બલી બટ એકચ્યુઅલી. ખાલી બોલીને નહીં, તમે એકચ્યુઅલી અગેન્સ્ટ બતાવશો જ્યાં તમને વસ્તુ ખોટી લાગશે ત્યાં, પછી સામે કોઈ પણ વ્યક્તિ હોય. એન્ડ દેટ ઇઝ વાય યુ શુડ સીક મીન્સ ટુ ગેટ ધ રાઇટ કાઇન્ડ ઓફ એજ્યુકેશન, જે ક્યાંય લગભગ મળતું નથી. બુકિશ નોલેજ જ છે બધી પુસ્તકીય જ્ઞાન છે કે, એટલે રાઇટ એજ્યુકેશન આ છે. For it is only when you grow in freedom that you can create a new world. તમે જો ફ્રીડમમાં તમારો ઉછેર થાય, આવી ફ્રીડમ, આવી એજ્યુકેશનમાં, તો જ તમે એક નવું વર્લ્ડ બનાવી શકો. બાકી આટલા ટાઈમથી જે વર્લ્ડ ચાલે છે એવું જ આગળ ચાલશે, એમાં કાંઈ ફેરફાર નહીં આવે, ટ્રાન્સફોર્મેશન નહીં આવે. એન્ડ નોટ બેઝડ ઓન ટ્રેડિશન ઓર શેપ્ડ એકોર્ડિંગ ટુ ધ ઇટ ઇઝ ઇડિયોક્રેસી. ઇડિયોક્રેસી એટલે અમુક જે એવા થોટ્સ જે રિલિજનને બેઝડ હોય એની વાત છે. એટલે બેઝડ ઓન ટ્રેડિશન, આપણે એવું વર્લ્ડ નથી જોતું જે ટ્રેડિશન, રીતિ રિવાજથી બનાવેલું હોય, આકાર આપેલો હોય આવા વર્લ્ડને, જે આપણા રીતિ રિવાજ છે એનાથી આપણે આખા વર્લ્ડને આપણે આકાર આપેલો છે દુનિયાને, એવું વર્લ્ડ નથી જોતું એકોર્ડિંગ ટુ ધ રાઇટર ઓર ઓફ સમ ફિલોસોફર. કોઈ ફિલોસોફર કે કોઈ એવા ગુરુ જે આપણને કાંઈ કહી ગયા હોય એના આધારે આપણે આપણી દુનિયા નથી બનાવી આગળ વર્લ્ડ, ઓર આઈડિયલિસ્ટ. બટ there can be no freedom as long as you are merely trying to become or imitate noble example. કોઈ પણ સારા વ્યક્તિનું, તમે નોબલ વ્યક્તિનું એક્ઝામ્પલ તમે ફોલો કરો છો, એને ઇમિટેટ કરો છો, ફક્ત ને ફક્ત તમે એ જ કરો છો તમારી લાઈફમાં વહેલી તકે જેટલું જલ્દી થાય. પહેલા આપણે તો બે ટેક્સ્ટબુક જ કરવાની છે, બટ હોવી જોવે તમારી પાસે. ખાલી પીડીએફ થી કામ નહીં ચાલે. 10 માર્ક્સ વેઇટેજ છે, કાંઈ ઓછું નથી. 5 માર્કનું હોય તો લેવી જ પડે, રાઈટ? બધા એવું જ હોય, લગભગ કોઈ લેતું નથી સ્ટાર્ટિંગમાં. સપ્લિમેન્ટરી રીડર. તમારી બુકનું નામ ફ્લેમિંગો છે, આઈ થિંક સો, એક્ઝેક્ટલી બોલાઈ ગયું. પેપર સેટ નહીં, તમારી બે ટેક્સ્ટ બુક આવે ઇંગ્લિશ 12થમાં, 11થમાં બી 12થમાં બી ફ્લેમિંગો છે. મેં ગઈકાલે તમને કીધું એમ કે કેટલા કઈ રીતનું પૂછાય છે એમાંથી સમરી, અને બીજું શું કીધું હતું 5 માર્ક્સનું ગઈકાલે છેલ્લે મેં કીધું ને, કરવાની તો છે જો.
આસ થઈ જાય જો તમને ફંક્શન્સ સરખા આવડતા હોય અને થોડું ઘણું શોર્ટ નોટ લખતા આવડતી હોય તો વાંધો નહીં, બીજું બધું ઓબ્જેક્ટિવ. ફંક્શન્સ ખાસ આવડવા જોઈએ તો ઇઝીલી પાસ થઈ જાઓ. ફંક્શન્સ તો તમારા બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. ફંક્શન્સમાં સેજ પણ કચાશ ના હોવી જોઈએ, એમાં તમે પ્રેક્ટિસમાં ખાસ. બરોબર, બહુ જ સારું એવું વેઇટેજ છે. 20-25 શીખ્યા છો ફંક્શન્સ? 20-25 તો શીખ્યા જશો ને, રાઈટ? આમ તો તમે 9th થી શીખતા આવો છો ફંક્શન્સ, તો એવું તો ના હોય કે તમે સાવ બ્લેન્ક હશો. થોડા ઘણા તો ફંક્શન્સ યાદ જ હોય, 8-10 એવા. 9th થી આવતા હશે ને ફંક્શન્સ, રાઈટ? અને એ પણ ઓબ્જેક્ટિવ ટાઈપમાં હોય છે એટલે બહુ ખાસ વાંધો નહીં આવે, બટ વી વિલ રિવાઇઝ ઇટ, ડોન્ટ વરી. આ બધું જો થોડું ઘણું આવડે ને તો આ સબ્જેક્ટિવ છે, આ એમસીક્યુમાં કે ઓબ્જેક્ટિવમાં નથી હોતું. તો આમાંથી તમે માર્ક્સ જો આમાં સ્કોર કરી શકતા હો, અને પહેલામાં તો સ્કોર ઇઝીલી થઈ જશે. આની કરતા ઇઝી છે બીજી વસ્તુઓ. ઇનડાયરેક્ટ સ્પીચ છે, આ છે ચેન્જ ધ ટેન્સ. આની પ્રેક્ટિસ આવડતી હોય એટલે સબ્જેક્ટિવ તમારું સાચું પડે. ઓબ્જેક્ટિવમાં તો તમે માર્ક્સ મેળવી જ લેશો. એટલે પહેલા જે ડિફિકલ્ટ વસ્તુ હોય ને એની પ્રેક્ટિસ પહેલા કરાય. જેમ લેસનમાં રીડમાં છે તો મંકી સ્પો, તો એ તમારે છેલ્લે લખાય રિવિઝનમાં. સોજુનો ટ્રુથ છે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, આ બધા ચેપ્ટર વારે ઘડીએ રિવાઇઝ કરાય. મંકી સ્પો તમે એકવાર રીડ કરી દો તો બી ચાલે. એ બધા ઈઝી વસ્તુઓ કહેવાય, એટલે એને પ્રાયોરિટી છેલ્લે. જો પેલા જ્યાં વર્બ છે ને ક્રિયાપદ, અહીંયા એ લોકો અહીંયા છે હી સેઝ, આપ્યું છે હી સેડ. આપણને એટલી ખબર પડે હિન્ટમાંથી, what is given is present tense in the question. In the answer they have told us past, એટલે સિમ્પલ પાસ્ટમાં કરવાનું છે. સાદું ભૂતકાળ આપ્યું છે, રાઈટ? સિમ્પલ પ્રેઝન્ટ, કરેક્ટ. સિમ્પલ પાસ્ટ એટલે V2 થઈ ગયું. સેઝ નું સેડ, એટલે જ્યાં વર્બ છે ત્યાં સિમ્પલ પાસ્ટમાં જતું રહેશે. હવે જોઈએ, અહીંયા સુધી તો એઝ ઇટ ઇઝ આવશે કોપી, ત્યાં સુધી બીજો વર્બ કોઈ છે નહીં. હવે મેઇન છે અહીંયાથી બિલીવ્સ છે, પછી બીજું ક્યાં છે લીવ્ડ છે. અહીંયા જ્યાં વર્બ છે ને ક્રિયાપદ હું અંડરલાઈન કરતો જાઉં છું. ઓકે, આટલા વર્બ છે, બાકી બધું કોપી થશે. હવે જ્યાં વર્બ છે, according to the given hint I have to change that into past tense. તો હવે તમારા આન્સરમાં આવું થશે, he said that he, હા અહીંયા પણ થશે was. બરોબર, he was busy. He believed, past tense, simple, that everybody lived his life as per his belief. He did not think. Not તો as it is રહેશે, ખાલી does નો did થઈ જશે. Do the affected. એટલે અહીંયા તમને જરૂર પડે ઓલા ભૂતકૃદંતની, જે 130 જેટલા હતા મેં તમને કીધું. આ તો બધા રેગ્યુલર છે, આ બધા believed, was, lived, did, આ બધા તો બી ઈઝી છે. આમાં કોઈ આઈ ડોન્ટ થિંક કે એવા ક્રિયાપદો છે કે તમને V2 વિચારવું પડે બહુ. આ તો બેઝિક છે, પણ તમને ચેપ્ટરમાં જે આવે છે ને એ જ બધા પૂછાય છે, ખબર છે ને? તો તમારા લેસનમાં જે કંઈ આપણે રીડ વાંચીએ છીએ, ફોર એક્ઝામ્પલ અત્યારે જેમ આપણે કર્યું, તો એમાંથી કોઈ વાક્ય આપે એટલે તમારા ચેપ્ટરના જ ક્રિયાપદો તમને ખબર હોવી જોઈએ. એટલે વચ્ચે વચ્ચે ઘણી વાર કહું કે આનું V2 આ થાય, એક્સપ્લેન કરી દઉં. બધા તો આ બંને જે મેં આપ્યા ને હજી થોડાક ઈઝી છે. તમને બે પૂછાય છે, એમાંથી બંને ઈઝી આવા પૂછાય જરૂરી નથી. એક ડિફિકલ્ટી લેવલ થોડીક વધારે બી હોય, એ પછી આપું તો. પહેલા જો આ તમે 100% રાઈટ આન્સર લખી શકતા હો તમારું, એટલે તમારો કન્સેપ્ટ ક્લિયર છે. આમાં પણ મિસ્ટેક થતી હોય તો કન્સેપ્ટ ક્લેરિટીમાં પ્રોબ્લેમ છે. સી, મનીષા was a member of middle class family. અહીંયા છે was. આન્સરમાં આપેલું છે is, એટલે પાસ્ટ ટેન્સ માંથી પ્રેઝન્ટ ટેન્સ છે. સિમ્પલ પાસ્ટ માંથી સિમ્પલ પ્રેઝન્ટ, એટલે જ્યાં પાસ્ટ છે ત્યાં પ્રેઝન્ટ થઈ જશે. એટલે અહીંયા સુધી તો કોપી થશે એઝ ઇટ ઇઝ, બીજો કોઈ વર્બ આવતો નથી ક્યાંય વચ્ચે. she studied in 10th standard. the word here studied. શું આ જો આ સાચું છે? રોંગ. અમુકે લખ્યું હશે એટલે મેં કીધું. વાય?
he she it એમાં SES લાગે, એક વચન હોય ત્યારે પાછળ studies plays sings, he sings. I we હોય I sing or I study you study, પણ he she it હોય એક વચન છે તો studies. She worked as પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. computer operator. The verb over here is worked, works, not work. ખાલી વર્ક લખ્યું હોય તો ખોટું પડે, અહીંયા ખાલી એક એસ ના હોય તો ખોટું પડી જાય. ઇંગ્લિશ છે, તમારે ટેન્સીસ ખબર હોવી જોઈએ. She got up early morning. Got up past tense, get up present tense. પણ અહીંયા આગળ she છે એટલે get માં s લાગી ગયું, બાકી s ના લાગે. ખાલી I હોય તો I get up આવે. She helped her family. Yes. Rest of the sentence as it is copy. બાકી બધું as it is આવશે. So it is not difficult. પણ આ જે બે આપ્યા એ ડિફિકલ્ટી લેવલ હજી ખાસ નથી. તમને જે એક્ઝામ આવે મેં કીધું એમ એકાદો તો હજી ડિફિકલ્ટ વધારે હોય જ. આ બંને ક્વેશ્ચન મેં જે આપ્યા એની ડિફિકલ્ટી લેવલ લગભગ 60 to 70% હતી. આટલા ને આટલા ઈઝી આવે એવું જરૂરી નથી. એટલે એ આપણે પ્રેક્ટિસ કરશું. અત્યારે પહેલા એક રીડ મારે જે કરવાનું હતી કરી લઈએ. મને બોલવા દો તો ખબર પડે. પછી અમુક લોકો વાતો કરે છે તો પછી છેક સુધી અવાજ નહીં જાય, સમજાશે નહીં. જ્યારે આ પોએમ લખી હતી રવિન્દ્રનાથ ટેગોરે એક પ્રેયરના ફોર્મમાં હતી. લાઈક વી પ્રે ટુ ગોડ, એ પ્રેયરના ફોર્મમાં હતી અને એ પ્રેયર જ છે. બટ એ પ્રેયરમાં જે લિરિક્સમાં જે સ્ટાર્ટિંગમાં જે વર્ડ્સ હતા ધ હેવન ઓફ ફ્રીડમ, એ એઝ અ પોએમ લઈ લીધા અને બીજા લેંગ્વેજમાં લખી હતી, બેંગાલી લેંગ્વેજ. એ લેંગ્વેજમાં એમણે જાતે જ લખી હતી આ પોએમ. અને પછી ઘણીવાર બીજા લોકો ટ્રાન્સલેટ કરતા હોય છે ઇંગ્લિશમાં, પણ પછી જાતે રવિન્દ્રનાથ ટેગોરે જ ટ્રાન્સલેટ કરી ઇંગ્લિશમાં અને એનું ટાઇટલ આપી દીધું હેવન ઓફ ફ્રીડમ. એ પોએમ જે પ્રેયરમાં જે વર્ડ્સ હતા હેવન ઓફ ફ્રીડમ, એ જ એક લઈને ટાઇટલ મૂકી દીધું એમણે. ઓકે, સો ધીસ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પ્રેયર ટુ ગોડ. આપણે એમ કે છે આમાં આખી પોએમમાં ધ હેવન ઓફ ફ્રીડમ, આપણે ફ્રીડમની વાત કરીએ હમણાં તો આ બે રીડ ઓલમોસ્ટ એક જ જેવો મેસેજ આપતા હોય. એની પહેલા જે રીડ આપણે કર્યું રાઈટ, એમાં પણ ફ્રીડમનો મેસેજ હતો કે રિયલ ફ્રીડમ શું છે. તો આ બંને રીડ કનેક્ટેડ જ હોય, ખબર છે ને? તો કે એક ટાઈપનું એમાં ઓલું હોય, શું કહેવાય, થીમ એક જ હોય. લખ્યું આપણે જે ડિસ્કસ કર્યું એ સી હેવન ઓફ ફ્રીડમ. અહીંયા છે ને આ જેટલી તમને પોએમ બધા છે કેટલી શોર્ટ પોએમ છે. એક એક લાઈનમાં એડ્રેસ આપેલું છે. એડ્રેસ ઇન ધ સેન્સ કે હેવન, એવું હેવન આપણને ક્યાં મળે કે જ્યાં ફ્રીડમ હોય. જ્યાં ફ્રીડમ છે ત્યાં જ હેવન છે. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ હેવન? જન્નત, સ્વર્ગ, ત્યાં જ હેવન છે જ્યાં ફ્રીડમ છે. અને કઈ ફ્રીડમ, અને એ ફ્રીડમ એ જગ્યા ક્યાં છે? કઈ એવી પરિસ્થિતિ ઊભી થાય કે તમે એ જગ્યા જાઓ તો તમે એને કહો કે આ હેવન છે. એવી જગ્યાઓ, એવી વસ્તુઓ આપણે રવિન્દ્રનાથ ટેગોરે કીધી છે કે જો આટલું થાય વર્લ્ડમાં કે કોઈ બી કન્ટ્રીમાં કે કોઈ પણ જગ્યાએ તો એ જગ્યા હેવન બની જાય. બરોબર, આપણે એ જોવાનું છે કે એમણે શું કીધું છે કે ક્યાં હેવન બની શકે. સો લેટ્સ સ્ટાર્ટ. રવિન્દ્રનાથ ટેગોર સેઝ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર. કોઈનું માઇન્ડ વિધાઉટ ફિયર નથી. ક્યારેક ને ક્યારેક ડર લાગે કોઈ પણ વસ્તુનું. વિચારો, પોસિબલ છે ના લાગે? સો વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, આ પહેલું એડ્રેસ છે કે ક્યાં હેવન હશે. પહેલું એડ્રેસ વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, કે જ્યાં તમારું માઇન્ડ એને કાંઈ પણ ડર નથી, એક પણ જાતનો ડર નથી. ક્યારે ખોટું ના કર્યું તો ડર ના હોય. બરોબર, ઘણી વાર પેરેન્ટ્સ બોલાવે અહીંયા આવો તો કામ છે, આજે કઈક વાત કરવી છે, મને ખબર પડી છે કઈક, તો તમે ડર લાગે તમને. પણ તમને કઈ કર્યું હોય તો, સપોઝ કોઈએ કઈ ખોટું કામ કર્યું છે તો હવે સપોઝ ઘરે પોલીસ આવે છે, નોક કરે છે, તો બધી વસ્તુઓ યાદ આવી જાય. કોઈએ જાણે ખોટું કરે બધી વસ્તુ યાદ આવી જાય.
પણ જેને ખોટું ના કર્યું આવી હશે કોઈ કામથી, પેરેન્ટ્સ બોલાવે છે, બેઠો આજે કંઈક વાત કરવી છે, મને આવી વસ્તુ ખબર પડી છે, પણ કાંઈ કર્યું નથી ખોટું, હા વાંધો નહીં બેસો, કાંઈ નથી કર્યું. પણ જેના માઇન્ડમાં ડર નથી એની વાત છે, કોઈ પણ જાતનો. હવે એવું તો કોઈ વ્યક્તિ નથી જેને કાંઈ પણ ખોટી વસ્તુ આજ સુધી ના કરી હોય, નાનામાં નાની વસ્તુ, રાઈટ? અલગ અલગ વેરિએશન હોય. પછી વેર ધ માઇન્ડ ઇઝ વિધાઉટ ફિયર, જ્યાં માઇન્ડમાં કાંઈ પણ ડર નથી, ફિયરલેસ છે, ફિયરલેસ. શું કહો તમે ગુજરાતીમાં એનું? નીડર, નીડર છે તમારું માઇન્ડ. એન્ડ ધ હેડ ઇઝ હેલ્ડ હાઈ, તમે આમ તમારું આમ કહેવાય નતમસ્તક ન હોવું જોઈએ, હેડ ઇઝ હેલ્ડ હાઈ, એટલે એમ નહીં કે તમે નીચું જોઈને ના ચાલો તો પડી જાઓ. હેડ ઇઝ હેલ્ડ હાઈ, ગર્વથી, પ્રાઇડ. જેમ આપણે સલામી આપીએ છીએ અવર નેશનલ ફ્લેગ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે, રિપબ્લિક ડે, ત્યારે હેડ હેલ્ડ હાઈ હોય છે. દેટ મીન્સ યુ હેવ નોટ ડન એનીથિંગ રોંગ. જ્યારે તમારા માઇન્ડમાં ડર નથી ત્યારે જ તમારું એક કહેવાય ને આમ ફેસ ઊંચું રહેશે, પ્રાઉડ પ્રાઉડ ફિલિંગ આવશે. બટ ઓનલી વેન યુ ડોન્ટ હેવ ફિયર ઇન યોર હાર્ટ. ડર ના હોય તો જ પોસિબલ થાય, એમને એમ ના થાય. વેર, હવે આ પહેલું એડ્રેસ હતું કે ક્યાં જો આવી જગ્યાએ તમે હો, તમારી આસપાસ આવી જગ્યા છે કે તમે આવી જગ્યા છો તો તમને ત્યાં હેવન મળે. પણ આવું ઓલમોસ્ટ કઈ વસ્તુ આમાં પ્રેક્ટિકલી પોસિબલ નથી. વેર નોલેજ ઇઝ ફ્રી, આ સેકન્ડ એડ્રેસ કોનું? કે હેવન ક્યાં છે એકોર્ડિંગ ટુ રવિન્દ્રનાથ ટેગોર. નોલેજ જ્યાં ફ્રી છે. હવે આપણે એમ ખબર છે કે એકોર્ડિંગ ટુ ગવર્મેન્ટ રૂલ્સ પ્રાઇમરી એજ્યુકેશન ફ્રી ઓફ કોસ્ટ હોવું જોઈએ. કોઈ પણને 1 to 8 સુધી ફ્રી ઓફ કોસ્ટ એજ્યુકેશન આપવું કમ્પલસરી છે, રાઈટ? ખબર છે ને? તો રાઈટ ટુ એજ્યુકેશન નામનું એક રાઈટ છે આપણા સંવિધાનમાં. બટ એની વાત નથી અહીંયા. નોલેજ ઇઝ ફ્રી ઇન ધ સેન્સ, આ પોએમ ત્યારે લખાઈ હતી વેન ઇન્ડિયા વોઝ અંડર ધ બ્રિટિશ રૂલ. ત્યારે ઘણા ભેદભાવ હતા, હાયર ક્લાસ, મિડલ ક્લાસ, લોઅર ક્લાસ, જાતિના ભેદભાવ હતા કે આ લોકો છે તો એનો એજ્યુકેશન એની માટે એજ્યુકેશન ઓપન છે. બીજા લોકો જે કદાચ બેકવર્ડ ક્લાસ એની માટે એજ્યુકેશન ઓપન નથી, ટેમ્પલ્સમાં બી અલાઉડ ના હોય. ત્યારે એજ્યુકેશન ફ્રી નહોતું. એટલે પૈસાની વાત નથી, ત્યારની વાત છે આ. તો જ્યાં રવિન્દ્રનાથ ટેગોર એમ કહે છે કે જ્યાં નોલેજ બધા માટે એક સરખું છે, હાઈ ક્લાસનો માણસ છે કે લો ક્લાસનો માણસ છે, ગરીબ છે, અમીર છે, બધા એક સરખા છે, બધાને નોલેજ મળવું જોઈએ. જ્યાં નોલેજ ફ્રી છે બધા માટે, એટલે પૈસા નહીં પણ બધાને એક્સેપ્ટ કરવામાં આવે છે, એડમિશન બધાને અલાઉ કરવામાં આવે છે. હજી અમુક જગ્યાએ તમે જો એડમિશન ભલે ગવર્મેન્ટે કમ્પલસરી કીધું છે પણ અમુક બીકોઝ ઓફ એની કાસ્ટ ઓર રિલીજન ઘણીવાર પ્રોબ્લેમ આવે છે, થાય છે ઘણી જગ્યાએ. એટલે નોલેજ જ્યાં ફ્રી છે ત્યાં હેવન છે, બધા માટે નોલેજ ફ્રી હોવું જોઈએ. વેર, આ થર્ડ એડ્રેસ, વેર ધ વર્લ્ડ હેઝ નોટ બીન બ્રોકન અપ ઇન્ટુ ફ્રેગમેન્ટ્સ, જ્યાં હેવન ત્યાં છે જ્યાં દુનિયા અલગ અલગ ભાગમાં વેચાઈ નથી ગઈ. હિયર ઇટ ઇઝ ફ્રેગમેન્ટ્સ. સી સેક્શન, અલગ અલગ ભાગમાં આપણે કેમ દુનિયા વેચી નાખી છે, ડિફરન્ટ કન્ટ્રીઝ, બોર્ડર આવી ગઈ છે. જ્યાં વર્લ્ડ છે એ કહેવાય ને કટકામાં વેચાઈ નથી ગયું, એ ટુકડા નથી થઈ ગયા. હેઝ બીન બ્રોકન અપ, જ્યાં આપણે માણસોએ કર્યું છે. નોટ ગોડ, ગોડ હેઝ નોટ ડિવાઇડેડ વર્લ્ડ ઇન્ટુ ડિફરન્ટ કન્ટ્રીઝ, વી હેવ મેડ બોર્ડર્સ, નોટ ગોડ. એટલે જ્યાં વર્લ્ડ છે એ આખા ટુકડામાં વેચાઈ નથી ગયું, ફ્રેગમેન્ટ્સમાં વેચાઈ નથી ગયું, ત્યાં હેવન છે. તો પછી વિચારો બધા એક ભાઈચારા સાથે રહે. જ્યાં વર્લ્ડ કટકા, જ્યાં બધા કન્ટ્રી બોર્ડર જ નથી કાંઈ, તો બધા એકબીજાની સાથે કહેવાય ને કે શાંતિથી રહે વિધાઉટ એની વોર, ત્યાં ફ્રીડમ છે, ત્યાં હેવન છે. નેક્સ્ટ એડ્રેસ, ફોર્થ એડ્રેસ, બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. સોરી, આ એક આખું એક જ છે, બાય નેરો ડોમેસ્ટિક વોલ. આ આખી લાઈન એક જ છે. એમાં શું કહે છે? વર્લ્ડ ક્યાં વેચાઈ નથી ગયું, શેનાથી? બાય નેરો ડોમેસ્ટિક વોલ્સ. આ શેની વાત છે ખબર છે? નેરો, નેરો એટલે સાંકડું, જ્યાં કદાચ બહુ ઓછી જગ્યા હોય, તમે વ્હીકલ ત્યાંથી પાસ થાય, નેરો સાંકડી જગ્યા. ડોમેસ્ટિક વોલ્સ, વોલ્સ એટલે અહીંયા એકચ્યુઅલી વોલ્સની વાત નથી, સંકુચિત વિચાર શ્રેણી, નેરો માઇન્ડેડ. જ્યાં નેરો માઇન્ડેડનેસ છે, એટલે અહીંયા જે વાત થાય છે ને એ શેની વાત થાય ખબર? કમ્યુનલ ડિફરન્સ. એટલે શું? કોઈ કહી શકે? કમ્યુનિટી વચ્ચે, કમ્યુનિટીમાં થાય ને કોમ વાત થાય ઘણી વાર, તો ઈ જે છે એના લીધે શું થયું છે? નેરો માઇન્ડેડ છે એટલે જ તે શું થયું? આટલા બધા યુદ્ધ થયા, અલગ અલગ કન્ટ્રી વચ્ચે યુદ્ધ થયા, કેટલા લાખો માણસો ને સેક્રિફાઈસ કરવું પડ્યું પોતાનો જીવ, કમ્યુનલ વાયોલન્સના લીધે, કમ્યુનલ ડિફરન્સીસના લીધે. એટલે જો આવું ના થાય તો કઈ પ્રોબ્લેમ જ નહોતો. જ્યારે પાર્ટીશન થયું ઇન્ડિયાનું, બાંગ્લાદેશ જો આજે પાર્ટ હોત આપણો, ના હોત, ઇટ વુડ બી અવર પાર્ટ ઇન સમ વે. બટ આ બધું થયું બીકોઝ પીપલ વર નેરો માઇન્ડેડ, એટલે ભાગલા પડી ગયા. અને એટલે ત્યાં ફ્રેગમેન્ટ્સ, અને ત્યાં એવું વર્લ્ડ આવી ગયું, ત્યાં જ્યાં આપણે ડિફરન્શિએટ કરવા પડ્યા કમ્યુનિટી વચ્ચે, એના લીધે આ હેવન નથી રહ્યું. બટ આ જો થઈ જાય તો શું થાય?
તો તમને ઈ ત્યાં જગ્યાએ હેવન મળી જાય. ત્યાં ધ્યાન દો, વાતો કરવા કરતા પછી સમજાશે નહીં. પોયમ છે ને જનરલી ડિફિકલ્ટ હોય લેસન કરતા. નેક્સ્ટ એડ્રેસ, જ્યાં ફ્રીડમ છે, જ્યાં હેવન છે. વેર ધ વર્ડ્સ કમ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ટ્રુથ. જ્યાં વર્ડ્સ ક્યાંથી આવે છે? ડેપ્થ ઓફ ટ્રુથ. જ્યાં વર્ડ્સ તમે જે બોલો છો એ સાચું જ બોલો છો. પણ ઓલું કહે ને કોર્ટમાં શું કે હાથ રાખીને હું જે કહીશ ઈ ખોટું જ કહીશ. બરોબર? જનરલી એવું જ હોય છે. વેર ધ વર્ડ્સ કમ ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ ટ્રુથ. આ નેક્સ્ટ ફોર્થ એડ્રેસ છે, જ્યાં તમે જે કાંઈ બોલો છો એ બધું સાચું, બધું સત્ય બોલો છો. આખા દિવસમાં 24 કલાકમાં તમે કાંઈ ખોટું નથી બોલતા. ઇમ્પોસિબલ. પોસિબલ છે? વિચારો. રોજે રોજ જે બોલો એ સાચું જ બોલો. એટલે જ્યાં, એટલે આ કીધું ને આ બધું ઇમ્પ્રેક્ટિકલ વાત છે. એટલે રવિન્દ્રનાથ ટેગોર એમ કહે છે કે જે લોકો જે બોલે એ સાચું બોલે, મનથી બોલે, જે મનમાં છે એ જ બોલે, ત્યાં હેવન છે. કોર્ટમાં કે ને ઘણી વાર પેલું ગવાહી આપવાની હોય, ફરી જાય, બીજા કોઈ હલવાઈ જાય. વેર ટાયરલેસ સ્ટ્રાઇવિંગ સ્ટ્રેચેસ ઇટ્સ આર્મ ટુવર્ડ્સ પરફેક્શન. વેર ટાયરલેસ, ટાયર થાકી જાવું, લેસ એટલે એની વગર, જ્યાં અથાગ થાક્યા વગરનું પરિશ્રમ કરવામાં આવે. સ્ટ્રાઇવિંગ, સી આઈ થિંક ધ વર્ડ ઇઝ ગિવન ઓવર હિયર. આર્યું સ્ટ્રગલિંગ, પરિશ્રમ. થાક્યા વગરનું તમે પરિશ્રમ કરો છો, હાર્ડવર્ક કરો છો. સ્ટ્રેચિસ ઇટ્સ આર્મ્સ ટુવર્ડ્સ પરફેક્શન. આર્મ્સ એટલે આપણે આમ સ્ટ્રેચિંગ કરીએ ને સવારે કદાચ જાગે, પણ અહીંયા શેની વાત છે? આપણને પરફેક્શન તરફ એ જ વસ્તુ લઈ જાય છે. કઈ વસ્તુ? અથાગ પરિશ્રમ. થાક્યા વગરનું તમે શ્રમ કરો છો, હાર્ડવર્ક કરો છો. થાકી જાઓ છો તો પણ તમે એ હાર્ડવર્ક કરવા નથી મૂકતા. ત્યાં તમે પરફેક્શન તરફ જાઓ છો. અને એવી દુનિયામાં એને કહેવાય હેવન. વેર ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન હેઝ નોટ લોસ્ટ ઇટ્સ વે. નેક્સ્ટ એડ્રેસ, ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન એટલે અહીંયા જો ક્લિયર એટલે ચોખ્ખું, સ્ટ્રીમ એટલે કંઈક ઝરણું. ઝરણું હોય ને નાનું, એ જ કહો તમે સ્ટ્રીમ ઓફ રીઝન. અહીંયા શું છે? ક્લિયર સ્ટ્રીમ ઓફ રીઝન. જ્યાં તમે ચોક્કસથી તમને ખબર છે શું સાચું છે શું ખોટું છે. તમારા માઇન્ડમાં ક્લેરિટી છે. તમે કોઈક વસ્તુ કરો છો તો એની પાછળનો રીઝન ખબર છે તમને. જેમ આની પહેલાના ચેપ્ટરમાં વાત થઈ, ટ્રેડિશન ફોલો કરો છો, રિલિજન, તો એની પાછળનું કંઈક રીઝન છે. કોઈ પણ આપણા રીતિ રિવાજ છે એના. એટલે જ્યાં આ વસ્તુ આનો મતલબ શું ખબર? તર્કવાળા વિચાર. એ તો ખબર પડે ને. તર્કવાળા વિચાર તમારા ખોવાઈ નથી ગયા. શેમાં? has not lost its way into dreary desert of sand of dead habit. dreary desert તો તમને ખબર જ છે, રણ. dreary desert. એવા ડેઝર્ટમાં તમે જો આપણે દોડી ના શકીએ, આપણી સ્પીડ સ્લો થઈ જાય, એટલે ત્યાં આપણને થાક લાગે, તાપ લાગે. ધેટ ઇઝ dreary desert. એવા ડેઝર્ટમાં પણ અહીંયા એકચ્યુઅલી રણની વાત નથી થતી, તો શેની વાત થાય છે? ડેઝર્ટ, સેન્ડ ઓફ ડેડ હેબિટ. ડેડ હેબિટ અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા બધું આવી ગયું. એ બે અલગ છે. અંધવિશ્વાસ, અંધશ્રદ્ધા. સુપરસ્ટિશન ઇઝ ડિફરન્ટ થિંગ. બ્લાઇન્ડ ફેથ એને કહેવાય ડેડ હેબિટ. તમે અંધવિશ્વાસ કરો છો, અંધશ્રદ્ધા છે, એટલે એ વસ્તુમાં તમારા તર્કવાળા વિચારો કઈ ખોવાઈ ના જવા જોવે. સમજાય છે તમને? લાઈન બે લાઈન કનેક્ટેડ છે કે નહીં? તમે અંધશ્રદ્ધામાં છો એટલે તમે તર્કવાળું કઈ વિચારતા નથી. બસ રિલિજન, ટ્રેડિશન આ કે છે તો એ સાચું છે, પણ એમાં તમારું તર્ક ક્યાં? તમે તમારું માઇન્ડ ક્યાં એપ્લાય કર્યું? સવાલ ક્યાં પૂછ્યા તમે? સો તમારા ઈ વિચાર જે છે ને એ સવાલો કઈ ખોવાઈ ના જવા જોઈએ આવી જગ્યામાં, ડેડ હેબિટમાં, અંધવિશ્વાસમાં. સવાલ તો આવવા જ જોવે કે આવું શું કામ? નેક્સ્ટ, વેર ધ માઇન્ડ ઇઝ લેડ ફોરવર્ડ બાય ધી. નેક્સ્ટ એડ્રેસ કે ક્યાં હેવન છે? જ્યાં તમારું માઇન્ડ કોણ આગળ લીડ કરે છે. જો આ શેનું પાસ્ટ ટેન્સ છે? V1, V2, V3. લીડ એટલે આગળ વધારવું. લીડર જે હોય એ આગળ જાય, પાછળ જે ફોલોઅર્સ હોય આવે. તો તમારું જે માઇન્ડ છે એ કોની પાછળ જશે? લેડ ફોરવર્ડ બાય ધી. ધી મીન્સ એકચ્યુઅલી યુ. એ ઓલ્ડ ઇંગ્લિશ વર્ડ છે જેનો મતલબ થાય યુ, પણ અહીંયા ઈ યુ કોણ છે? ગોડ. ધીસ વન, ગોડ. એટલે આપણે હવે આ પ્રેયર છે, ખબર છે મેં તમને કીધું સ્ટાર્ટિંગમાં. એટલે છેલ્લે આ પ્રેયરના સેન્ટેન્સ છે રવિન્દ્રનાથ ટેગોરના, કે અમારું માઇન્ડ, કે જ્યાં માઇન્ડ છે એ ઉપરવાળો જે કહે છે એ જ દિશામાં માઇન્ડ જાય છે, બીજા કોઈ કહે છે એ દિશામાં નહીં. ઇન્ટુ એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. જો આ જે આપણે વર્ડ રીડ કર્યો ને, નેરો વોલ, સંકુચિત વિચાર શ્રેણી, એનું એક્ઝેક્ટલી ઓપોઝિટ એવર વાઇડનિંગ થોટ. તમારા વિચારો ખુલ્લા છે, યુ આર બ્રોડ માઇન્ડેડ. ઓપોઝિટ થાય એનું કે તમે કોઈ સંકુચિત મગજવાળા નથી. એડવાન્સમેન્ટ આવી ગયું છે સાયન્સ ટેકનોલોજીમાં. નાઉ મેન વુમેન ઇક્વાલિટીની બી વાત થાય છે, ઘણી બધી વાત થાય છે.
સો યોર માઇન્ડ ઇઝ બ્રોડ માઇન્ડેડ, એવર વાઇડનિંગ થોટ એન્ડ એક્શન. તમે તમારા વિચારો અને તમારા એક્શન ઈ જ તરફ જાય છે જ્યાં નેરો માઇન્ડેડનેસ નથી હવે, અને તમારા ખુલ્લા વિચારો છે હવે. એન્ડ યુ આર ફોલોઈંગ ગોડ, નોટ એની અધર પર્સન હુ ઇઝ ગિવિંગ યુ એની મેસેજ. પછી એમાં ધર્મગુરુઓ પણ આવી ગયા. ઇન્ટુ ધ હેવન ઓફ ફ્રીડમ માય ફાધર લેટ માય કન્ટ્રી અવેક. એવા હેવનમાં જ્યાં આ બધી વસ્તુઓ છે એવી જગ્યાએ માય ફાધર એટલે ગોડને કહે છે માય ફાધર, એવી જગ્યામાં લેટ માય કન્ટ્રી અવેક, એ લોકોને ઉજાગર કરો, એ લોકોની આંખ ખોલો રિયલ સેન્સમાં. અત્યારે તમે બેઠા છો આંખ ખુલી છે એમ નહીં, અંદરથી તમે ઉજાગર થાઓ, તમને અવેરનેસ મળે. એવી દુનિયામાં માય ફાધર અમને બધાને ત્યાં લઈ જાઓ, અને ત્યાં છે રાઈટ ફ્રીડમ, અને ત્યાં છે હેવન. આ બધી વસ્તુઓ ફોલો થાય ત્યાં તમને રિયલ હેવન મળે. ઇઝ ઇટ પ્રેક્ટિકલી પોસિબલ? પણ આ ફોલો કરો તો વેન ઇન્ડિયા વોઝ નોટ ઇન્ડિપેન્ડન્ટ ત્યારે આ બધું. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.